બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે વરાણા ગામે ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે અને આજે આપણે આ પ્રસંગમાં વરાણા ગામના ખોડિયાર માતાજીના મંદિર વિશે વાત કરવી છે। વરાણા ગામ પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલું છે અને આ વરાણા ગામે ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે। દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરે આવે છે અને એ માતાજીની પ્રેમથી શીશ ઝુકાવે છે। માતાજીનું જૂનું મંદિર, નાનું મંદિર, ગોખ અને મૂર્તિને યથાવત રાખી નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। વરાણા ખોડિયાર ધામ ખાતે મહાસુદ એકમથી પૂનમ સુધી ભવ્ય મેળો ભરાય છે। વરાણા ખાતે ખોડિયાર મંદિરે મહાસુદ એકમથી પૂનમ સુધી ચાલતા આ મેળામાં સાતમ, આઠમ અને નોમનું ખાસ મહત્વ છે। તેમાં આઠમે અહીં 1 થી 1.5 લાખ લોકો દર્શનાર્થે આવે છે। મેળામાં ચકડોળ, નાની મોટી ચકરડીઓ, મોતના કૂવા, જાદુના ખેલ, મદારીઓના ખેલ જેવા અનેક મનોરંજનથી લોકો આનંદ મેળવે છે। આ શ્રી ખોડિયાર માતાનું ધામ ઉત્તર ગુજરાતનું આસ્થાનું અને ભક્તિનું કેન્દ્ર છે। પાટણ જિલ્લાના સમી તાલુકામાં વરાણા ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ આ શ્રી ખોડિયાર માતાનું આ મંદિર ઉત્તર ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે। ખોડિયાર માતાજીના દર્શન કરી પોતાની જાતને પાવન અને ધન્ય ગણે છે। વઢિયાર પંથકમાં વરાણાની ખોડિયાર માતાનું ખૂબ જ મહત્વ રહેલું છે અને આ મંદિર વઢિયાર પંથકની ઓળખ પણ છે। સંતાન પ્રાપ્તિ માટે લોકો સવાશેર તલ અને ગોળની સાની બનાવી ખોડિયાર માતાજીની બાધા રાખે છે અને આ બાધા પૂર્ણ થતાં લોકો તાંબા, પિત્તળની, ગોળ, સ્ટીલની પવાલીઓ માથે રાખી પરિવાર સાથે વાજતે ગાજતે ઢોલ લઈ અને માતાજીની બાધા પૂર્ણ કરવા મંદિરે આવે છે। દર રવિવાર અને પૂનમના દિવસે માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો દર્શને આવે છે। દર્શનનો લાભ લઈ આનંદ વિભોર થાય છે। મોટી સંખ્યામાં લોકો વરાણા ખોડિયાર માતાજીના મંદિરે શીશ નમાવતા આવતા હોય છે। દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ મગર પર બિરાજમાન આ શ્રી ખોડિયાર માતાની મૂર્તિના દર્શન કરી ધન્યતા અનુભવે છે। મનને ઠંડક આપે તેવા માતાજીના મંદિરમાં પરિસરમાં બેસી ભાવિકો શાંતિનો અહેસાસ અને અનુભવ કરે છે। તેમજ પટાંગણમાં રહેલા કંકુનો તિલક કરી શ્રદ્ધાળુઓ મંદિરે આવી નવી શક્તિનો સંચાર થયાની અનુભૂતિ પણ કરે છે। વરાણા ખોડિયાર ધામમાં ગુજરાત સહિત માતાજીના આસ્થા ધરાવનાર ભક્તો મુંબઈ, દિલ્હીથી અને ભારતના અન્ય શહેરોમાંથી પણ વરાણા બાધા પૂર્ણ કરવા માટે આવે છે। કોઈ યાત્રાળુઓ શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે તેના માટે વરાણા ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે। ઠંડા પાણીની જલધારા પણ ભક્તો માટે અવિરત ખુલ્લી રાખવામાં આવી છે। મંદિર પટાંગણમાં મોટું પક્ષીઘર પણ બનાવવામાં આવ્યું છે। માતાજીના મંદિર પાછળનું વિશાળ તળાવ ઇતિહાસની ચાડી ખાઈ રહ્યું છે અને એક લોકવાયકા મુજબ ઈસવીસન 800 થી લઈ અને 900ના સમયમાં રાજસ્થાનના જેસલમેર પાસેના ચાળક નહેર થી આ શ્રી ખોડિયાર માતાએ ગુજરાત જતા વરાણાની ભૂમિમાં ઉતારો કર્યો હતો। માં ખોડલે સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરતા પહેલા પોતાના ભાઈ ક્ષેત્રપાળ મેરખિયાનું પણ વરાણામાં સ્થાપન કર્યું હતું। આ શ્રી ખોડલનો વઢિયાર પંથકમાં 18 વર્ણની પ્રજા ઉપર એવો હક છે કે કોઈ પણ સમાજમાં જ્યારે પ્રથમ દીકરાનો જન્મ થાય એટલે 1.25 મણની સાની માતાજીને ચડાવવામાં આવે છે અને સાનીનો પ્રસાદ માતાજીને ચડાવવા મંદિરે અવશ્ય આવવું પડે છે।
નવા લગ્ન થતા હોય કે દંપતી પણ માતાજીના મંદિરે શીશ ઝુકાવવા જરૂર આવે છે. ખોડિયાર માતાજીનું જૂનું મંદિર સંવંત 1365 આસો સુદ આઠમ ને રવિવારે બનેલું. તે મંદિરનો ગોખ તેમજ મૂર્તિ એ જ યથાવત સમયમાં હતી એવી જ રીતે રાખી છે અને નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વરાણા ખોડિયાર ધામ ખાતે મહાસુદ એકમથી પૂનમ સુધી મિની કુંભ સમાન ભવ્ય મેળો ભરાય છે. આ શ્રી ખોડિયાર માતાજીનું ધામ ઉત્તર ગુજરાતના ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર છે. વરાણા ગામે જો કોઈને વિમાન દ્વારા આવવાનું થાય તો વરાણાથી નજીકનું એરપોર્ટ અમદાવાદમાં આશરે 150 કિલોમીટર દૂર આવેલું છે. અમદાવાદ ઘણી ફ્લાઇટો દ્વારા ગુજરાત અને દેશના મોટા શહેરો સાથે જોડાયેલું છે અને અમદાવાદથી ટ્રેન માર્ગે અથવા તો રોડ માર્ગે વરાણા જઈ શકાય છે. તેમજ ટ્રેન માર્ગ દ્વારા જો વરાણા આવવાનું થાય તો વરાણાથી નજીકનું રેલવે સ્ટેશન પાટણ છે. પાટણ ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે નેટવર્ક પર આવેલ છે. પાટણ દેશના અન્ય ભાગો સાથે ઘણી ટ્રેનો દ્વારા જોડાયેલું છે. અમદાવાદથી પાટણ વચ્ચે દૈનિક એક્સપ્રેસ અને લોકલ ટ્રેનો ચાલે છે અને પાટણથી સડક માર્ગે વરાણા જઈ શકાય છે. તેમજ સડક માર્ગ દ્વારા જો વરાણા આવવાનું થાય તો વરાણા દેશના અન્ય ભાગો સાથે સારા રોડ નેટવર્ક દ્વારા જોડાયેલું છે. શહેર સારા નેશનલ અને રાજ્ય હાઈવે નેટવર્ક સાથે પણ જોડાયેલું છે. રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્ય અને દેશના મુખ્ય શહેરો અને નગરો માટે બસો ચલાવે છે. વરાણા ગામ તાલુકા મથક સમિતિ આશરે 5 થી 6 કિલોમીટરના અંતરે આવેલું છે અને જ્યારે પણ તમે વરાણા જાઓ ત્યારે માતાજીના ચોક્કસ દર્શન કરજો. આજુબાજુના વિસ્તારમાં પણ તમે ગયા હોય તો ખોડિયાર માતાજીના વરાણા ગામે આવેલા મંદિરના દર્શન કરી તમારી જાતને ધન્યતા અનુભવજો. બાપુ, આ હતો વરાણા ગામે આવેલા આ શ્રી ખોડિયાર માતાજીના મંદિર વિશેનો પ્રસંગ અને આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.